નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચંદ્રકાંત જોશી। એનજી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિદ્ધપુરના ડિંડરોલમાં દીપડાના આતંકથી હાહાકાર, 10 વ્યક્તિઓ ઘાયલ। પાલોદર શુકન મેળાનો પ્રારંભ, આગામી વર્ષ 10 આની રહેવાનો વર્તારો। અને મહેસાણાથી રામોસણા તરફથી રાધનપુર ચોકડી તરફ આવવા માટે વાહન ચાલકોને પુલ ઉપર થઈને આવવું પડે છે। દર્શક મિત્રો, હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વિજાપુર નગરપાલિકાના અપક્ષ પ્રમુખ સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત ગુરુવારે મળેલી સામાન્ય સભામાં 16 વિરુદ્ધ 1 મતથી પસાર થઈ જતા અપક્ષ પ્રમુખના હાથમાંથી પ્રમુખ પદ સરી પડ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ ભેગા મળી અપક્ષ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા આ નવા રચાયેલા રાજકીય સમીકરણો આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અસર કરશે એના ઉપર સૌની મીટ મંડાઈ છે। નગરપાલિકામાં કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ભેગા મળીને અપક્ષ પ્રમુખ પ્રતિક બારોટને હોદ્દા પરથી હટાવવાની ગતિવિધિ તેજ કરી હતી। છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસના ટેકાથી અપક્ષ પ્રમુખ તરીકે પ્રતિક બારોટ કાર્યરત રહ્યા હતા, પણ કોંગ્રેસના સભ્યોના અંદરોઅંદરના વિખવાદના પગલે 10મી માર્ચે ભાજપ અને કોંગ્રેસના 17 સભ્યોની સહીથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી, જેના ભાગરૂપે ગુરુવારે પાલિકાના સભાખંડમાં ઉપપ્રમુખ દિવાનજી ઝાલાના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસરની હાજરીમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત અંગે મતદાન કરાયું હતું, જેમાં હાજર પ્રમુખ સિવાયના તમામ ભાજપના 8, કોંગ્રેસના 7 અને 1 અપક્ષ મળી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું। આમ 16 વિરુદ્ધ 1 મતથી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી। જોકે આ બેઠકમાં કોંગ્રેસના 3 સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભાજપના 1 સભ્ય 3 સંતાનોના મુદ્દે સભ્યપદેથી દૂર કરાયા હોય હાલમાં પાલિકામાં ભાજપના 8 સભ્યો જ છે અને પાલિકામાં 21 પૈકી 20 સભ્યો જ છે। સિદ્ધપુરના તાલુકાના ડિંડરોલ ગામે બુધવારે વહેલી સવારથી આવી ચડેલા એક છંછેડાયેલા દીપડાએ છેક સાંજ સુધી આતંક મચાવી દીધો હતો, જેને સકંજામાં લેવા માટે ફોરેસ્ટ અને પોલીસની ટુકડીઓને કલાકો સુધી ભારે જહેમત લેવી પડી હતી। આ દરમિયાન દીપડાએ સમયાંતરે 10 વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા, જેમાં એક વ્યક્તિને નીચે પટકી એના પર ચડી જતા લાકડીઓ ફટકારીને ભગાવવો પડ્યો હતો। જ્યારે દીપડાનો ખોફ હોવા છતાં ઘટના સ્થળે 5000થી વધુની મેદની એકઠી થઈ ગઈ હતી। છેક સાંજે 6:30 કલાકે ગાંધીનગરથી આવી પહોંચેલા ગનમેન દ્વારા 3 શોટ મારીને બેહોશ કરી દેતો પિંજરામાં કેદ કરી લેવાયો હતો। બુધવારે સવારે 7:30 કલાકના સુમારે ડિંડરોલ ગામે અચાનક એક દીપડો ઘસી આવ્યો હતો અને રાવળવાસમાં બાબુભાઈ રાવળના ઘરના છાપરા પર 15થી 20 મિનિટ સુધી બેસી રહ્યા પછી અંદર ઘરમાં ઘૂસી ગયો હતો। ઘરમાં કોઈ નહોતું તે દરમિયાન ગામમાં ભારે દોડધામ અને ફફડાટ ફેલાઈ ગયો હતો। ગામના લોકો લાકડીઓ સહિતના હથિયારો સાથે ટોળે વળી ગયા હતા। દીપડો ઘૂસ્યાની જાણ કરતા કાકોસી પોલીસ દોડી આવી હતી। સિદ્ધપુરની ફોરેસ્ટનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો, પરંતુ સ્થાનિક કક્ષાએ પાંજરું ન હોવાથી હારીજથી મંગાવવું પડ્યું હતું, જે બપોરે 2.5 કલાક આસપાસ આવી ગયા પછી આ દીપડાને પાંજરામાં પૂરવાની કવાયત હાથ ધરાઈ હતી। એક સમયે છલાંગ લગાવી ભાગવા જતા દીપડો અધિકારીઓએ બિછાવેલી જાળમાં ફસાઈ પણ ગયો હતો, પરંતુ તેટલી જ ઝડપે છટકી જવામાં સફળ થતા તેણે એટેક શરૂ કરી દીધા હતા અને રોડ તરફ ભાગ્યો હતો। આ રોડ નજીક આવેલ 50 ફૂટના ઘેરાવવાળી બાવળની જાળીમાં સંતાઈ ગયો હતો। બપોરથી સાંજ સુધી 3 વખત સમયાંતરે બહાર નીકળીને 4-5 વ્યક્તિઓને ઘાયલ કરી સંતા કુકડી રમતો રહ્યો હતો। દિવસભરની કવાયતના અંતે છેક સાંજે 6:30 કલાકે ગાંધીનગરથી આવેલા ગનમેન દ્વારા 3 શોટ મારીને દીપડાને બેહોશ કરી દેવાયો હતો,
જે બાદ ફોરેસ્ટ ટીમે પાંજરામાં કેદ કરી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. અત્રે નોંધપાત્ર છે કે આ અગાઉ પણ કાકોસી પંથકમાં દીપડો ઘૂસી આવ્યો હતો. આવા વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોવાનું મનાય છે. બરોબર ઊંચું કરો પેલો ઊંચું કરો ને. હા આખો યાર બહાર આવતો એકદમ. થરામાંથી મંગળવારની સવારે ટ્યુશને જવા નીકળેલા ધોરણ 7ના વિદ્યાર્થીઓનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. એના ત્રીજા દિવસે અપ્રેત બાળકની અપહરણકારોએ હત્યા કરી હોવાની શંકા જતાં પોલીસના કાફલાને મોડી રાત્રે નર્મદાની તેરવાડા ઈસરવા કેનાલ નજીકથી બાળકની લાશ મળી આવી હતી. થરામાં મંગળવારના વહેલી સવારે કાંકરેજના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય શાંતિલાલ શાહના પૌત્ર જૈનમનું ટ્યુશન જતી વેળાએ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું અને એની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી. અપહરણના ત્રીજા દિવસે થરામાં પોલીસે અપહરણમાં સંડોવાયેલા 2 શખ્સોની કડક પૂછપરછ કરતા પોલીસને અપહરણ અંગેની મહત્વની કડીઓ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ તપાસમાં પોલીસને અપ્રેત જૈનમની અપહરણકારોએ હત્યા કરી હોવાની શંકા જતાં પોલીસે નર્મદા કેનાલ તેરવાડા તથા ઈસરવા નજીક શોધખોળ કરી હતી, જેમાં સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસથી જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા અપહરણકારો અને અપ્રેત બાળકની શોધખોળ કરવામાં આવી હતી. અપહરણ કરાયેલ જૈનમ શાહની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની શંકાના આધારે પોલીસે ગુરુવારની રાત્રિએ નર્મદાની મુખ્ય કેનાલ નજીક સઘન શોધખોળ હાથ ધરી હતી. તેમાં ડીસાના નાયબ કલેક્ટર ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટ પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તરવૈયા તથા સ્થાનિક પોલીસની ટીમ સાથે બાળકને શોધવાની કામગીરી ચાલુ કરી હતી, જે દરમિયાન નર્મદા કેનાલમાંથી અપહૃત કરાયેલ જૈનમ શાહની લાશ મળી આવી હતી. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો, તો જોતા રહો એનજી ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે, તેમજ એક ઓફિસ બોયની જરૂર છે. તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. એનજી ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે એનજી ન્યૂઝમાં. મોટી દાવ પમ્પિંગ સ્ટેશનના ઓપરેટર પાસેથી 4 વર્ષ અગાઉ ₹200ની લાંચ લેવાના કિસ્સામાં એસીબીના છટકામાં ઝડપાયેલા જળ સંપત્તિ નિગમની ખેરવા પેટા વિભાગના ડેપ્યુટી ઇજનેર ક્લાર્કને મહેસાણા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે ગુરુવારે કસૂરવાર ઠેરવી 1 વર્ષની કેદ અને ₹4000નો દંડ ફટકાર્યો હતો. વિસનગરના કડા રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દશરથભાઈ ઈશ્વરભાઈ નાઈ મોટી દાવ ખાતે પમ્પિંગ સ્ટેશન ઉપર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. જે દરમિયાન ગત 6 ઓગસ્ટ 2010ના તેઓ ફરજ ઉપર હાજર હતા. તે સમયે જળ સંપત્તિ પેટા વિભાગ ખેરવાના ડેપ્યુટી તેઓ આવ્યા હતા અને વૃક્ષારોપણ ખર્ચ પેટે ₹200 આપવાની વાત કરી હતી. જોકે ઓપરેટરે પોતે ગરીબ હોઈ નાણાં આપી શકે તેમ ન હોવાનું કહેતા અધિકારીએ બધા કર્મચારીઓએ આપ્યા છે અને તમારે ઓફિસના ક્લાર્ક અશોકભાઈ પટેલને ₹200 આપવાના છે તેમ કહીને નીકળી ગયા હતા. જોકે ત્યારબાદ 13મી ઓગસ્ટે પગાર સ્લીપ લેવા તેઓ ખેરવાની ઓફિસે જતા ક્લાર્કે પૈસા આપ્યા વિના પગાર સ્લીપ આપવાનો ઇનકાર કર્યો હતો. છેવટે તેમણે આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી, જે અંતર્ગત ગોઠવેલા છટકામાં ઇજનેર બાબુભાઈ મણિભાઈ પટેલ તેમજ અશોકભાઈ પ્રહલાદભાઈ પટેલ લાંચની રકમ સાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.
આ કેસ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ VS દવે સમક્ષ ચાલતા સરકારી વકીલ રતિલાલ M જાનીની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે લાંચ રૂશ્વત ધારાની કલમ 7 તથા 12 અંતર્ગત 1 વર્ષની કેદ તથા ₹2000 દંડ તેમજ કલમ 13(1) ઘ તથા 13(2) મુજબના ગુનામાં 1 વર્ષની કેદ અને ₹2000 દંડ ફટકાર્યો હતો. મહેસાણાના પાલોદર ગામે 64 જોગણી માતાજીના પરંપરાગત શુકન મેળામાં ગુરુવારે વિવિધ પરંપરાગત પદ્ધતિઓથી શુકન જોવાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત પદ્ધતિઓના જાણકારોએ કરેલા નિરીક્ષણ મુજબ આવનારા વર્ષમાં શ્રાવણમાં વરસાદ ઓછો તથા ભાદરવામાં જરૂર કરતાં વધુ વરસાદ થવાના એધાણ વચ્ચે ખેડૂતો માટે એકંદરે 10 આની વર્ષ નીવડશે તેવો વર્તારો કઢાયો હતો. યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ઇન્દ્ર પૂજાના ભાગરૂપે ખેડૂત જીવનને સ્પર્શતો પરંપરાગત શુકન મેળો મહેસાણા તાલુકાના પાલોદર ગામે પ્રતિવર્ષ દસમને ઉજવાય છે, જેમાં ફાગણ વદ દસમને બુધવારે સાંજે ગામમાં ભવાઈનું આગમન થયા બાદ માતાજીના મંદિરે ભૂગળ વગાડીને ઘૂઘરો બંધાયો હતો. ગુરુવારે ફાગણ વદ 11 લાકડું લાવી હળ બનાવવું, હળોત્રાસ, રાવણું, ફૂલહાર, પાણીહારીઓએ પાણી ભરી લાવી ગામ ચોતરે મૂકેલા 5 ગોળામાં પાણી રેડ્યું હતું જેવી વિધિઓ કરાઈ હતી. ગામના અંબાલાલ પંડ્યા અને જયેશ પંડ્યાએ જણાવ્યા મુજબ શુકન પદ્ધતિઓના નિરીક્ષણથી કરાયેલા વર્તારામાં આગામી વર્ષ ખેડૂતો માટે એકંદરે 10 આની રહેવાની સંભાવના છે. સમયસર વાવણી કરનાર ખેડૂત ફાવશે, પણ સમય ચૂકનાર ખેડૂતને મુશ્કેલી પડી શકે છે. રાવણામાં બેસેલા પટેલ તથા દરબાર કોમના ખેડૂતો પર નાખેલા હારમાં પ્રથમ હાર જે વ્યક્તિ પર પડ્યો તે વ્યક્તિ સીધો, સરળ અને વ્યવહારુ હોય વર્ષ સારું અને જાહો જલાલીવાળું રહેશે. કોમ્પ્યુટર ઇન્ટરનેટના યુગમાં આગામી મહિને યોજાનાર લોકસભાની ચૂંટણી પણ કેટલેક તબક્કે હાઈટેક બનવા જઈ રહી છે. મતદાન મથકોએ વિડીયો રેકોર્ડિંગ ઉપરાંત વેબ કાસ્ટિંગ સહિતની સુવિધા ઊભી કરનાર છે. ત્યાં મતદાનની વિગતો SMS થી મોકલાશે. મતદાન શરૂ થવાની લઈને મતદાન પૂરું થવા સુધીની વિગતો SMS દ્વારા સર્વર રૂમને મોકલાશે, જ્યાંથી ચૂંટણી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખી શકાશે. આગામી 30મી એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણીના આગલા દિવસથી ચૂંટણીના સમગ્ર દિવસ દરમિયાન ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરીની માહિતી ઓનલાઈન મેળવી શકાય, તેમજ ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ કક્ષાએથી આ પ્રક્રિયા ઉપર દેખરેખ રાખી શકાય તે માટે SMS દ્વારા માહિતી મળી શકે તે માટે આયોજન કરાયું છે. જે સંદર્ભે દરેક સેક્ટર ઓફિસરે તેઓના મોબાઈલ ઉપરથી નિયત કરાયેલા નંબર ઉપર ચોક્કસ પ્રકારના કોડ સાથે SMS કરી જાણ કરવાની રહેશે. જે ડેટા સર્વરમાં આવતા ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર સહિત ચૂંટણી અધિકારીઓએ આ ડેટા નિહાળી શકશે અને પૃથ્થકરણ કરી શકશે. દર્શક મિત્રો, ફરી લઈશું એક નાનકડો વિરામ, તો જોતા રહો NG ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે, તેમજ એક ઓફિસ બોયની જરૂર છે. તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આપાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે NG ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે NG ન્યૂઝમાં. વિસનગરની સગીરાનું 7 માસ પૂર્વે અપહરણ થવાના મામલે હાઈકોર્ટે કરેલી તાકીદને પગલે પોલીસે અપહરણ કરનાર શખ્સ તથા સગીરાને ઇકબાલગઢ નજીકથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ યોગ્ય તપાસ કરતી ના હોવાને પગલે સગીરાના પિતાએ કરેલી અરજીને પગલે હાઈકોર્ટે સગીરાને શોધવા જિલ્લા પોલીસ વડાને તાકીદ કરી હતી. વિસનગરની સગીરા ગત 24 ઓગસ્ટ 2013ના સાંજે ગુમ થતાં તેના પિતાએ
શોધખોળને અંતે વિસનગર પોલીસ સ્ટેશનમાં પુત્રીનું ઠાકોર યુવાન અપહરણ કરી ગયો હોવાનું ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસની તપાસ સંતોષકારક ના જણાતા હાઈકોર્ટમાં એવિયર્સ કોપી દાખલ કરાઈ હતી, જે ચાલતા અપ્રયત સગીરાને તાત્કાલિક અસરથી શોધી કાઢવા મહેસાણા જિલ્લા પોલીસ વડાને તાકીદ કરાઈ હતી. જે અંતર્ગત પોલીસ વડા જે.આર. મોથલિયાએ મહેસાણા એલસીબીને કેસની તપાસ સોંપી હતી, જેમાં મહેસાણા એલસીબી પીઆઈ અશ્વિન પટેલે સગીરા તેમજ તેનું અપહરણ કરી જનાર શખ્સના મોબાઈલ લોકેશન વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત સગીરા તેમજ તેનું અપહરણ કરનાર શખ્સ ઇકબાલગઢમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબી પોલીસે ગુરુવારે આ બંનેને ઝડપી વિસનગર પોલીસને સોંપ્યા હતા. હાલના તબક્કાએ સગીરાના અપહરણ અંગે દાખલ કરાયેલી પિટિશનને પગલે પોલીસે સગીરાને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં એક જ કોટેશનની અનેકવાર લાખો રૂપિયાની ખરીદી અયોગ્ય રીતે કરાઈ હોવાનું કોર્પોરેશનના ઓડિટમાં જણાયું છે. ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડે વર્ષોથી આ રીતે ખરીદી થતી હોવાનું જણાવી અને હવેથી ટેન્ડરિંગ કરવાની બાંયધરી આપીને તંત્રની કાર્યપદ્ધતિ પર ધૂળ વાળી દીધી છે. મ્યુનિસિપલ ચીફ ઓડિટરે 45 જેટલી વસ્તુઓનું લિસ્ટ આપી 32 લાખની વસ્તુઓ નિયમ વિરુદ્ધ ખરીદી કરાઈ હોવાનો રિપોર્ટ આપ્યો છે. જુદા જુદા સમયે કરાયેલી ખરીદી ફક્ત એક જ વાર મંગાવેલા કોટેશનના આધારે કરાઈ છે. ખરીદીનું લેઝર પણ ઓડિટમાં રજૂ કર્યું નથી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડે વર્ષોથી આ જ ખરીદી થતી હોવાનું સ્વીકારી લીધું છે અને હવે પછી ટેન્ડર પ્રક્રિયા કરાવવાની બાંયધરી આપી છે. આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષોથી આ જ પ્રકારે ખરીદી હોવા છતાં ઓડિટ વિભાગે પ્રથમ વખત નોટિસ કાઢી છે. અમુક વખત અર્જન્સી આવતી હોય તો અમે કોટેશનથી લેતા હોઈએ છીએ અને આ કોટેશનથી આ રીતે સિસ્ટમથી વર્ષોથી આ બધી ચાલી રહી હતી. આશરે 15-20 વર્ષથી મિનિમમ આ સિસ્ટમ ચાલી રહી હતી કોટેશનથી, એક જ કોટેશનથી મલ્ટિપલ વખત મંગાવવાનું. ગયા વર્ષે આપણે ડીન શ્રી અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર પંકજભાઈએ બધું આવીને બધું આ જોયું અને એમને પેલું ટેન્ડર સિસ્ટમ ચાલુ કરેલી અને બધી સિસ્ટમની આરસી કરી નાખેલી. ખેરાલુ તાલુકાની બળાદ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની બોગસ સહીઓ કરી ખોટી રીતે બિલોના ચૂકવણા કરી સરપંચનો ચાર્જ નવા સરપંચને સોંપવાના કિસ્સામાં પૂર્વ સરપંચે તપાસની માગણી કરી હતી, જેમાં તલાટીથી માંડી પંચાયતની તંત્રના તપાસ અધિકારીઓ અને પોલીસે મળી જઈ મામલો અભરાઈએ ચડાવી દીધો હતો. એના આક્ષેપ સાથે પૂર્વ સરપંચે પોલીસ તથા પંચાયતી તંત્રના કુલ 5 વિરુદ્ધ ખેરાલુ કોર્ટમાં ઘા નાખી છે. ખેરાલુની સિવિલ કોર્ટમાં બળાદના પૂર્વ સરપંચ કરશનભાઈ બેચરભાઈ પરમારે બળાદના તલાટી, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી, ઓડિટર તેમજ ખેરાલુના પીએસઆઈ, બીટ જમાદાર વગેરે વિરુદ્ધ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ એપ્રિલ 2009થી મે 2012 દરમિયાન જ્યારે સરપંચના હોદ્દા પર હતા ત્યારે વર્ષ 2011ના હિસાબોમાં તલાટીને અનેક ભૂલો કરેલી જાણવા મળતા તેમણે રોજમેળમાં સહીઓ કરી નહોતી અને ત્યાર પછી પણ તેમણે રોજમેળમાં કોઈ સહીઓ કરી નથી. સરપંચોનો ચાર્જ નવા સરપંચને સોંપી પૂર્વ સરપંચની બોગસ સહીઓ કરી પંચાયતના બિલોના ચૂકવણા કરી દીધા હતા. પૂર્વ સરપંચે તંત્રને લેખિત ફરિયાદ કરી હતી અને પોતાની બોગસ સહીઓની ઉપયોગ કરાયો હોય તલાટી વિરુદ્ધ ખેરાલુ પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ કરાઈ હતી. પરંતુ તલાટી સહિત તપાસ ચલાવી રહેલા પંચાયતની તંત્રના ઓડિટર અને વિસ્તરણ અધિકારી વગેરે પોલીસની સાથે મેળાપીપણું રચી પૂર્વ સરપંચે રજૂ કરેલી ફરિયાદને અભરાઈએ ચડાવી દેતા અંતે પૂર્વ સરપંચે કોર્ટમાં ઘા નાખી છે. મહેસાણા રામોસણા તરફથી રાધનપુર ચોકડી તરફ આવવા માટે વાહન ચાલકોને પુલ પર ચઢી અને આવવું પડે છે. મહેસાણા રામોસણા ચોકડી ઉપર આવેલી ઘણી ખરી સોસાયટીઓવાળા પોતાના વાહન લઈ રાધનપુર ચોકડી ઉપર જવું હોય તો ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે તે મહેસાણા રેલવે નીચેનું ગરનાળામાંથી ફક્ત બાઇક જ આવી શકે છે. ગાડી કે બીજા વાહનો માટે આખું ફરી પુલ ઉપર ચઢવું પડે છે, જેના કારણે તેઓના રહીશોમાં કચવાટ પેદા થયો છે. નાના મોટા કામ માટે પુલ ઉપર ફરીને જવું પડતું હોવાથી સોસાયટીના રહીશોને પસંદ નથી આવતું. ત્યારે તંત્ર દ્વારા લોખંડના ગરનાળામાં લોખંડના થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ નાળામાંથી કોઈ ગાડી કે મોટું કોઈ વાહન જાય ના તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઊંઝા બજારમાં વર્ષ એન્ડિંગના મિની વેકેશન પૂર્વે જીરુની આવકમાં ધરખમ વધારો થતો ગંજ બજાર વેપારીઓથી ધમધમતો થયો હતો. જોકે આવકની સામે સારા વેપાર પણ થઈ રહ્યા હોય ભાવ જળવાઈ રહ્યા છે. ધૂળેટી બાદ 3-4 દિવસ જીરુની આવક ઓછી થતાં ભાવમાં ₹50 જેટલો સુધારો નોંધાયો હતો. જોકે ચાલુ સપ્તાહમાં જીરુની આવક ફરીથી 40 થી 45 બોરીએ પહોંચી ગઈ હતી, જેમાં વધારા સાથે બુધવારે 55,000 બોરી તથા ગુરુવારે 50,000 બોરીની આવક થઈ હતી. જોકે આવકમાં વધારાની સામે વેપાર પણ બુધવારે 46,000 બોરીના અને ગુરુવારે 40,000 વધવા છતાં ભાવ જળવાઈ રહ્યા હતા અને એવરેજ ભાવ ₹1750 થી 1900 જેટલા રહ્યા હતા. ખૂબ સારી ક્વોલિટી હોય તો ખેડૂતોને ભાવ ₹2,100 થી 2,200 જેટલા પણ મળ્યા હતા. 5 દિવસની રજા બાદ એપ્રિલમાં ખુલતી બજારે હજુ પણ જીરુની આવકમાં વધારો થશે. જોકે જીરુના ભાવ હાલમાં તળિયે હોય હવે ઘટાડાની કોઈ જગ્યા નથી એમ વેપારીઓ માની રહ્યા છે. વરિયાળીમાં પણ બુધવારે 10,000 બોરીની આવક સામે 9,000 બોરીના વેપાર થયા હતા અને ગુરુવારે 11,000 થી 12,000 બોરીની આવક સામે 8,500 બોરીના વેપાર થયા હતા. વરિયાળીનો એવરેજ ભાવ મીડિયમ ક્વોલિટીનો ₹1,400 થી 1,700, જ્યારે આબુ રોડ વરિયાળીનો ભાવ ₹2,000 થી 2,400 જેટલો જોવા મળ્યો હતો. છેલ્લા સપ્તાહમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી નવા ઈસબગુલની આવક પણ શરૂ થઈ છે. હાલમાં દૈનિક 1,500 બોરી જેટલી આવક વચ્ચે ભાવ ₹1,500 થી 1,700 જોવા મળ્યા હતા. गुजरात न्यूज़ चैनल तो मनु भाई अभी क्या है? हाँ मनु भाई ने દર્શક મિત્રો, સમાચારના અંતમાં ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિદ્ધપુરના ડિંડરોલમાં દીપડાના આતંકથી હાહાકાર, 10 વ્યક્તિઓ ઘાયલ. પાલોદર શુકન મેળાનો પ્રારંભ, આગામી વર્ષ 10 આની રહેવાનો વર્તારો. અને મહેસાણાથી રામોસણા તરફથી રાધનપુર ચોકડી તરફ આવવા માટે વાહન ચાલકોને પુલ ઉપર થઈને આવવું પડે છે. આજ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.